સુરતમાં શ્રાવણીઓ જુગાર રમતા જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા। લસકાણા વિસ્તારમાં આવેલા આશીર્વાદ બંગલોઝ વિભાગમાં 4માં લસકાણા પોલીસે બાતમીના આધારે દરોડા પાડી જુગાર રમતા 8 જુગારીઓને રંગે હાથે ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી છે। સુરત પોલીસ હાલ દારૂ અને જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા મેદાની છે। ત્યાં સુરતમાં હાલ શ્રાવણીઓ જુગાર રમતા જુગારીઓ પર પણ પોલીસે લાલ રંગ કરી હોય, જેને લઈને લસકાણા પોલીસને બાતમી મળી હતી કે આશીર્વાદ બંગલોઝ વિભાગ 4માં કેટલાક કિસ્સામાં જુગાર રમી રહ્યા છે। જે બાતમીના આધારે પોલીસે આશીર્વાદ બંગલોઝમાં દરોડા પાડતા ત્યાં ઘર નંબર 135ના ધાબા પરથી જુગાર રમતા 8 જુગારીઓ ઝડપી પાડ્યા હતા। જુગાર રમતા ઝડપાયેલામાં બંગલાની માલિક અને સંચાલક રસીલાબેન હરેશભાઈ વેકરિયા, હિતેશ જયસુખ ઠુમ્મર, હરેશ જયંતિભાઈ કરગર, મુકેશ ગોવિંદ સોલંકી, ગોવિંદ છના પટોલિયા, અમિત કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા એવા રમેશ પરમાર, મનોજભાઈ શંભુભાઈ રાઠોડ અને રસિકભાઈ હરિભાઈ ગયેડિયાનો સમાવેશ થાય છે। પકડાયેલા મોટાભાગના આરોપીઓ રત્ન કલાકાર, કડિયાકામ અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। લસકાણા પોલીસે સ્થળ પરથી 1,16,000થી વધુની રોકડ સહિત 8 મોબાઈલ ફોન મળી 2,64,000નો વધુ મુદ્દામાલ કબજે કરી તમામ જુગારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ધરી છે।